રાજ્યમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે ત્યારે સમાચાર સામે આવી રહ્યા છે જે રાજ્યમાં હીટ વેવની આગાહી કરવામાં આવી ત્યારે આરોગ્ય વિભાગની વોર રૂમ જેવી તૈયારી પણ દર્શાવવામાં આવી। હોસ્પિટલોમાં સ્પેશિયલ હીટ વોર્ડ કાર્યરત કરવામાં આવ્યા। રાજ્યમાં હીટ વેવની આગાહીને લઈ તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે। હીટ સ્ટ્રોકના દર્દી માટે ખાસ બેડ અનામત રાખવામાં આવ્યા। સોલા સિવિલ ખાતે 100 જેટલા બેડ ઉપલબ્ધ કરવામાં આવ્યા। ત્યારે હીટ વેવની આગાહીને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો। તમામ બેડમાં કુલિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી જ્યારે દવાનો મબલક જથ્થો પણ ઉપલબ્ધ કરવામાં આવ્યો। હીટ વેવની આગાહીને લઈ તમામ તૈયારીઓ કરવામાં આવી। હોસ્પિટલમાં ઓઆરએસ કોર્નર પણ ઊભા કરવામાં આવ્યા જ્યારે એસએનસીયુ આઈસીયુ વિભાગમાં ખાસ તકેદારી રાખવામાં આવશે। શોર્ટ સર્કિટના બનાવ ન બને તે માટે પણ ખાસ પગલાં લેવાશે। હીટ વેવની આગાહીને પગલે તમામ તૈયારીઓ કરવામાં આવી। ફાયર સેફટી અંગે પણ કડક સૂચનાઓ આપવામાં આવી છે જ્યારે દવાનો મબલક જથ્થો પણ હોસ્પિટલોમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો। હોસ્પિટલમાં ઓઆરએસ કોર્નર પણ ઊભા કરવામાં આવ્યા જ્યારે બેડો પણ ખાસ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા। એસએનસીયુ આઈસીયુ વિભાગમાં ખાસ તકેદારી રખાશે। શોર્ટ સર્કિટના બનાવ ન બને તે માટે ખાસ પગલાં લેવામાં આવશે। તમામ હોસ્પિટલોમાં તૈયારી કરવામાં આવી છે ત્યારે રાજ્યમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે જેને લઈ ખાસ તકેદારી રૂપે તૈયારીઓ કરવામાં આવી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ગયા છે। જી અનિતા, રાજ્યમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે અને તેને લઈને જ હોસ્પિટલોમાં તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે, શું કહેશો? જી કરીના, અત્યારે હાલ તાપમાનનો જે પારો જે છે તે અત્યારે ઉચકાયો છે અને હજુ પણ આગામી દિવસોમાં 45 ડિગ્રી અને 47 ડિગ્રી સુધી તાપમાનનો પારો જઈ શકે એમ છે। ત્યારે હીટવેવને લઈને આરોગ્ય વિભાગ જે છે તે સઘળું જાગ્યું છે અને આરોગ્ય વિભાગ દ્વારા તમામ સરકારી હોસ્પિટલો જે છે તેને તાકીદ કરવામાં આવી છે અને તમામ હોસ્પિટલમાં પૂરતા બેડની સુવિધા કરવામાં આવે। હીટવેવથી પીડાતા દર્દીઓ માટે થઈને બેડની સુવિધા સાથે જ જે દવાઓનો જથ્થો જે છે તે પણ કરી દેવામાં આવે તેવી ખાસ તાકીદ કરવામાં આવી છે। ત્યારે અત્યારે હાલ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આપણે અત્યારે હાજર છીએ અને હોસ્પિટલમાં આપ જોઈ શકો છો કે દવાનો પૂરતો જથ્થો જે છે તે તૈનાત કરી દેવામાં આવ્યો છે। ખાસ જો વાત કરવામાં આવે તો હોસ્પિટલમાં ક્યુઆરએસ કોર્નર પણ ઊભા કરવામાં આવ્યા છે। એસએનસીયુ અને આઈસીયુ વિભાગમાં ખાસ તકેદારી રાખવા માટે થઈને પણ સૂચનો આપવામાં આવ્યા છે। કોઈ પણ જાતનો શોર્ટ સર્કિટ ના બનાવ ના બને તે માટે પણ ખાસ જે છે તે પગલાં લેવાઈ રહ્યા છે। ત્યારે ફાયર સેફટી અંગે પણ કડક સૂચનાઓ જ્યારે આરોગ્ય વિભાગે આપેલી છે ત્યારે સોલા સિવિલ હોસ્પિટલમાં આપ જોઈ શકો છો કે લગભગ 100 જેટલા એટલે કે 100 જેટલા બેડ જે છે તે ખાસ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે। સ્પેશિયલ હીટ વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો કે અત્યારે હાલ આ 9મા માળે લગભગ એક વોર્ડમાં 25 થી 30 જેટલા બેડ જે છે તે તૈયાર કરીને રાખવામાં આવ્યા છે અને હીટસ્ટ્રોકના દર્દીઓ માટે આ બધા બેડ જે છે તે ખાસ અનામત રાખવામાં આવ્યા છે। દવાઓનો મબલક જથ્થો જે છે તે પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે। ત્યારે અત્યારે હાલ મેડિસિન વિભાગમાંથી રિયાબેન પટેલ આપણી જોડે છે, તબીબ, આપણે તેમની જોડે વાત કરીશું। રિયાબેન, હવે હીટવેવના કેસ વધવાના છે, હીટસ્ટ્રોકથી પીડાતા દર્દીઓ પણ આવશે, ખાસ શું સુવિધાઓ છે સોલા સિવિલમાં? અમારી જોડે અહીંયા પૂરતો સ્ટાફ, ડોક્ટર અને બેડ્સ અવેલેબલ છે। ફિમેલ અને મેલ બંને મેડિકલ વોર્ડમાં 6 થી વધારે બેડ્સ અવેલેબલ કરાયા છે। પૂરતા પ્રમાણમાં બધી દવાઓ અમે લોકોએ અવેલેબલ કરાવી દીધી છે। એક સાથે 25 થી 50 પેશન્ટ બી આવી જાય તો એ બધાને સરખી સારવાર, પ્રોપર સ્ટાફ ને બધું મળી રહે એ બધી આયોજન અમે કરાવી દીધું છે। અચ્છા, તાપમાન વધી રહ્યું છે દિવસે ને દિવસે, કેટલા દર્દી આવે છે દરરોજના? દરરોજના લગભગ આવું હીટ વેવ ના કારણે પીડાતા હોય એવા અહીંયા અત્યારે 15 થી 20 આવે છે, એટલા બધા નહીં, પણ અમે બધાને સલાહ આપીએ જ છે કે પાણી વધારે પીવે, જ્યુસ ને એવું બધું લિક્વિડ નું જે ઇન્ટેક હોય એ થોડું વધારે, એવી જે બી દર્દી દાખલ થાય એ બધાને અમે સલાહ આપીએ છીએ। અચ્છા, ઓઆરએસ જેવી બીજી બધી શું શું સુવિધાઓ મળે છે અહીંયાથી? ઓઆરએસ મળે છે, ફ્લુઇડ જે કહેવાય આઈવી ફ્લુઇડ એ આપીએ છીએ। પછી અહીંયા થોડું ટેમ્પરેચર વોર્ડનું મેન્ટેન રહે એ રીતે અમે થોડી સુવિધા રાખી છે। બાકી જ્યુસ ને એ બધું જે હોય અવેલેબલ, ઓરેન્જ જ્યુસ ને એવું બધું એ આરોગ્ય વિભાગે કુલિંગની વ્યવસ્થા કરવાનું પણ કહ્યું છે, એના માટે શું છે વ્યવસ્થા?
એ અમે પ્રોપર પડદાનું આયોજન ને એ બધું કરવાનું છે. બાકી વોર્ડ્સમાં અમારે એવી રીતે જ અરેન્જમેન્ટ છે કે દર્દીને કોઈ પણ પ્રકારનું ડાયરેક્ટ સનલાઇટ ના આવે. અત્યારે એ છે પણ ચોક્કસથી તો જે પ્રમાણે આરોગ્ય વિભાગે તમામ હોસ્પિટલોને તાકીદ કરી છે તેના પગલે તમામ સરકારી હોસ્પિટલો છે તેમાં આ પ્રમાણેની તૈયારીઓ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે અને સોલા સિવિલ હોસ્પિટલમાં લગભગ 100 થી પણ વધારે બેડ જે છે તે આ હીટવેવના હીટસ્ટ્રોકના જે દર્દીઓ છે તે લોકો માટે થઈને અનામત રાખવામાં આવ્યા છે. જી અનિતા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. રાજ્યમાં હીટ વેવની આગાહીને પગલે તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે, ત્યારે ખાસ હોસ્પિટલોમાં તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવશે. શોર્ટ સર્કિટના બનાવ ન બને તે માટે પણ ખાસ હોસ્પિટલો દ્વારા પગલાં લેવામાં આવશે. ત્યારે રાજ્યમાં હીટ વેવની આગાહીને પગલે તમામ તૈયારીઓ કરવામાં આવી છે. ફાયર સેફટી અંગે પણ કડક સૂચનાઓ આપવામાં આવી, જ્યારે દવાનો મબલક જથ્થો પણ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.